નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ। દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ વાઘોડિયા નગરમાં અસીમ ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે પ્રભુની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી। નગરના ઐતિહાસિક વાઘનાથ મહાદેવ મંદિર ખાતેથી હર્ષોલ્લાસ સાથે રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। જય જગન્નાથ, જય રણછોડ, માખણ ચોરના ગગનભેદી જયઘોષ સાથે નગરના રાજમાર્ગો પર નીકળેલી રથયાત્રાનું વિવિધ વિસ્તારોમાં ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રથયાત્રા જ્યારે અંબે ચાર રસ્તા પાસે પહોંચી ત્યારે ત્યાં પ્રભુની ભવ્ય મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। આ પ્રસંગે વાઘોડિયાના સ્થાનિક ધારાસભ્ય સહિત પંથકના રાજકીય સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે જોડાયા હતા। યાત્રા દરમિયાન ભક્તોએ પરંપરાગત મગ અને જાંબુના પ્રસાદનો લાભ લીધો હતો। રથયાત્રા પૂર્વે વાઘોડિયાના દ્વારકાધીશ મંદિર ખાતે સહેલી પરિવાર તરફથી ભગવાન જગન્નાથજીનું પરંપરાગત મોસાળું ભરવામાં આવ્યું હતું, જેમાં ભગવાનને સુંદર વસ્ત્રો અને કિંમતી આભૂષણો અર્પણ કરાયા હતા। રથયાત્રાને પગલે સમગ્ર વાઘોડિયા નગરમાં દિવસભર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાઘોડિયા પોલીસ દ્વારા સમગ્ર રોડ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। Subscribe now and press the bell icon. Never miss an update.